મિત્રો કેમ છો બધા? મજામાં જશો ને? હું પણ મજામાં છું। આજે આપણે બનાવવાની છે રાજસ્થાની દાળ બાટી। તો રાજસ્થાની દાળ બાટી બનાવવા માટે જો આપણે દાળ લઈ લીધી છે। દાળમાં આપણે તુવેરની દાળ એક ચપટી જેટલી લીધી છે, મગચડી દાળ લીધી છે, મગની દાળ લીધી છે અને ચણાની દાળ લીધી છે અને સરસોની દાળ લીધી છે। તો આપણે આ સારી દાળને મિક્સ કરી દેવાની છે અને 2 દાણા જેટલી ચપટી જેટલી અડદની દાળ લેવી હોય તો એ પણ લેવાની છે। સરસ મજાની ધોઈ અને કુકરમાં બાફા મૂકી દેવાની છે, મીઠું અને હળદર નાખીને। સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હળદર નાખી અને કુકર ચડાવી દઈશું ગેસ ઉપર અને 3 થી 4 વિસલ કરી લઈશું। ચીટી થાય ત્યાં સુધી ચડવા દઈશું। તો હાલો ગેસ કરી દઈએ ચાલુ। તો બાટી બનાવવા માટે જો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે અને 3 ચમચી જેટલો આપણે રવો લઈ લીધો છે અને થોડા આપણે અજમો લઈ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને આમાં આપણે આ મિક્સ કરી અને ઘીનું મોણ નાખવાનું છે, તેલનું મોણ નથી નાખવાનું। તો આપણે ઘીનું મોણ નાખી દઈશું 2 ચમચી જેટલું। બાટીમાં આપણે ઘીનો ઉપયોગ વધારે થાય છે એટલે તમારે આ સમયે ઓછું નાખવું હોય તો ઓછું પણ નાખી શકો છો। બાટી બન્યા પછી પણ ઘી જોશે અને બાટી પકવવામાં પણ ઘી જોશે। તો હાલો આપણે હવે કઠણ ભાખરી કરતાં પણ થોડો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। તો જો આપણે સરસ બાટીનો લોટ બંધાઈ ગયો છે। આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે, તમે જોઈ શકો છો। આ રીતનો સરસ કઠણ લોટ બાંધવાનો છે। હવે આપણે નાની નાની લીંબુ જેવડી બાટી તૈયાર કરી લઈશું। તો હવે સરસ મજાની બાટી તૈયાર કરી લઈ। દાળ બફાય છે તો બાટી થઈ ગઈ તૈયાર। તો જો આપણે સરસ મજાની બધી બાટી બનાવી લીધી છે, કમ્પ્લીટ કરી લીધી છે। તમે જોઈ શકો છો આપણે આ રીતની બાટી બનાવવાની છે મીડિયમ સાઇઝની અને બાટીની ઉપર આપણે કટ લગાવી દેવાના છે ચાકુથી, એટલે બાટી અંદર સુધી સરસ મજાની સડી જાય એટલા માટે। તો હાલો હવે આપણે જે પ્રેશર કુકર હોય કુકરમાં જ આપણે બાટી બનાવવાની છે। એને આપણે ઓવન કે ભઠ્ઠાની કે કાંઈ પણ જરૂર નહીં પડે। આપણે રાજસ્થાનમાં ભઠ્ઠામાં બાટી બનાવતા હોઈએ છીએ પણ આપણે આજે કુકરમાં બનાવીશું સરસ મજાની બાટી। તો હાલો પહેલાં આપણે દાળનો વઘાર કરી લઈએ, પછી બાટીને પકવા મૂકી દઈશું। દાળનો વઘાર કરવા માટે આપણે ઘી અને તેલ મિક્સ કરી અને મૂકી દીધું છે ગરમ થવા। તો ગરમ થઈ જાય પછી આપણે રાઈ જીરું એડ કરીશું એમાં। એના માટે જો આપણે ટમેટાં લઈ લીધા છે, લસણ લઈ લીધું છે અને ડુંગળી ઝીણી સંભારીને લઈ લીધી છે અને મરચાં। તો આ બધું ઝીણું સંભારી લેવાનું છે, એનો વઘાર કરવાનો છે આપણે પહેલાં। ઘી ગરમ થાય પછી આપણે રાઈ જીરું એડ કરીશું। રાઈ જીરું ફૂટી જાય પછી આપણે થોડી હિંગ એડ કરવાની છે। થોડી હિંગ એડ કરી દઈશું। પછી ઝીણા સંભારેલા કાંદા અને ટમેટાં બધું એડ કરી દઈશું। આમાં તમારે મીઠી લીમડીના પાન, સૂકું મરચું, ત્રંબાલપત્ર બધું એડ કરવું હોય તો આ સમયે એડ કરવાનું છે, પણ હું એડ નથી કરતી। હું સાદી સિમ્પલ દાળ બનાવું છું એટલા માટે મેં એડ નથી કર્યું। આપણે થોડો ગરમ મસાલો એડ કરી દઈશું, બાકી કંઈ એડ નથી કરવાનું। થોડી સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર અને મરચું નથી નાખવાનું, લાલ મરચું આપણે એડ નથી કરવાનું કેમ કે લીલા મરચાં એડ કર્યા છે એટલે દાળ તીખી થઈ જાય। તમારે એડ કરવું હોય તો આ સમયે એડ કરી દેવાનું। તો આપણી દાળ સરસ બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। મસ્ત મજાની આપણી દાળ બફાઈ ગઈ છે। તો એને આપણે અધકચરી ભાંગવાની છે, હાવ નથી ભાંગવાની, એટલા માટે આપણે આ ઝીણીની મદદથી ભાંગવાની છે, વધારે નથી ભાંગવાની, બ્લેન્ડર નથી મારવાનું। તો આ રીતે અધકચરી આપણી દાળ કરવાની છે, વધારે પડતી નથી કરવાની। ડુંગળી ટમેટાં સરસ તળી જાય પછી આપણે થોડી ખાંડ એડ કરી દેવાની છે। પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, દાળમાં મીઠું નાખ્યું છે એટલે થોડું એડ કરવાનું છે। હળદર પાવડર, પછી ગરમ મસાલો, ધાણા જીરું અને લાલ મરચું થોડું એડ કરવું હોય તો કરવાનું છે, નહીં તરકીબ કરી દેવાનું છે। તો બધા જ સરસ મસાલા ચડી જાય પછી આપણે દાળ એડ કરવાની છે
અને દાળ તમારે એડ ન કરવી હોય અને વઘારનું તવલું તમારું નાનું હોય તો આ વઘાર દાળમાં એડ કરીને દાળને થોડી વાર માટે ઉકાળવાનું છે. તો આપણે મસાલા સરસ મજાના ચડી ગયા છે. હવે આપણે દાળ એડ કરી દઈશું એમાં. આ રીતે આપણે બધી જ દાળને એડ કરી દેવાની છે. તો આ દાળને આપણે સરસ વઘાર કરી દીધો છે અને મસ્ત સ્મેલ પણ આવવા માંડી છે. તો હવે આપણે દાળને થોડી વાર માટે ઉકળવા દઈશું. તમને અત્યારે આછી લાગતી હશે પણ ઉકળશે એટલે સરસ ઘાટી થઈ જશે. ને આમાં હજી તમારે થોડું પાણી એડ કરવું હોય તો પાણી એડ કરી શકો છો, કેમ કે આ દાળ બહુ ઘાટી થઈ જશે. એટલે આપણે બાટીને તૈયાર કરશું કે દાળ થઈ જશે ઘાટી, એટલા માટે આપણે થોડું પાણી એડ કરવું હોય તો કરી શકો છો. ને આની ઉકાળી લેવાની છે. તો સરસ મજાની ઉકળી જાય ત્યાં સુધી આપણે બાટી તૈયાર કરી લઈએ. આપણે દાળને સરસ ઉકાળવા માટે આપણે પાછી કુકરમાં જ લઈ લીધી છે અને આપણે એક લીંબુનો રસ એડ કરી દઈશું. તો સરસ મજાની જો આપણી દાળ ઉકળે છે, મસ્ત મજાની આપણી દાળ થઈ જશે તૈયાર. તો આપણે તવલામાં ઉભરાઈ જાય એવું લાગતું હતું, એટલા માટે આપણે કુકરમાં પાછી લઈ લીધી છે. તો સરસ મજાની આપણે દાળને ઉકળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બાટી તૈયાર કરી લઈશું. તો બાટી બનાવવા માટે જો આપણે કુકર લઈ લીધું છે અને કુકરનો આપણે જે ભાગ હોય એ મોટો તળિયાવાળું હોય એવું કુકર આપણે લેવાનું છે. અને કુકરમાંથી આપણે જે સીટી હોય એ સીટીને કાઢી લેવાની છે. આ રીતે સીટી કાઢ્યા પછી આપણે કુકરને પ્રેસ કરવાનું છે. તો આમાં આપણે ઘી એડ કરી દઈશું બાટીને શેકવા માટે. તો આ દાળ બાટી શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. અને તમે રાજસ્થાન ક્યારેક ગયેલા હોય અને ખાધેલી હોય તો ચોક્કસથી તમારા ઘરે બનાવજો. અને દાળ બાટીનો સ્વાદ ખૂબ જ મસ્ત ટેસ્ટી હોય છે અને ખાવાની પણ મજા આવે છે. અને આને તમારે શૂરમું બનાવી અને બાટીને ખાવી હોય તો પણ તમે ખાઈ શકો છો. મીઠી બાટી ખાવી હોય તો ડ્રાયફ્રૂટ એડ કરી અને થોડો ગોળ એડ કરી, ઘી એડ કરી અને બાટીને છોરી અને તમે ખાઈ શકો છો. એ પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. પણ આ ટેસ્ટી દાળ સાથે પણ ખૂબ જ મજા આવે છે. તો હાલો હવે બાટીને આપણે તૈયાર કરશું. તો કુકરને આ રીતે આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે કુકરને ઘીથી ગ્રીસ કરી લેવાનું. પછી આપણે આમાં સરસ બાટીને ગોઠવી દેવાની છે. તો આપણે મસ્ત મજાની બધી બાટીને ગોઠવી દઈશું. થોડી થોડી જગ્યા રાખવાની છે એટલે આછાનીથી આપણી બાટી સરસ ચડી જાય. તો જો આપણે આ રીતે સરસ બાટીને બધે ગોઠવી દેવાની છે, તમે જોઈ શકો છો. અને પછી ઉપરથી આપણે ઘી એડ કરી દેવાનું છે. અને હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને બાટીને ધીમા ગેસ પર આપણે ચડવા દેવાની છે. તો થોડી થોડી વારે કુકરને ફેરવતું રહેવાનું છે, બાટીને હલાવતી રહેવાની છે, ટ્રાન્સપરન્ટ કરતી રહેવાની છે, એટલે બધી બાજુ બાટી આપણી સરસ ચડી જાય. તો દાળ આપણી સરસ મજાની ઉકળીને મસ્ત થઈ ગઈ છે રેડી. તો હવે આપણે લીલી કોથમીર એડ કરી દઈશું એમાં. મસ્ત સ્મેલ આવવા માંડી છે ને આપણી દાળ સરસ ઉકળી ગઈ છે. તો હવે ઢાંકીને થોડી વાર માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે બાટી તૈયાર થઈ જાય પછી આપણે પ્લેટ તૈયાર કરી અને જમવા બેસી જઈશું. તો હાલો તમે પણ તો બધા દાળ બાટી ખાવા. આ દાળ બાટીની રેસીપી તમને કેવી લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો બાટીને આ રીતે સરસ મજાની ટ્રાન્સફર કરી લઈએ અને સરસ મજાની જો આપણી બાટી ચડી ગઈ છે તમે બધા જોઈ શકો છો. તો હજી આપણે થોડું ઉપરથી ઘી એડ કરી અને બાટીને થોડી બીજી સાઈડ પકાવી લઈશું. તો જો આપણી સરસ મજાની બધી બાટી ચડીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હાલો હવે બાટીને સર્વ કરી લઈશું. મસ્ત મજાની આપણી બાટી થઈ ગઈ છે રેડી. તો હાલો બધા દાળ બાટી ખાવા. તો જો આપણી સરસ મજાની બાટી અને દાળ બધું થઈ ગયું છે તૈયાર. તો તમે બધા જોઈ શકો છો એકદમ મસ્ત મજાની આપણી પ્લેટ થઈ ગઈ છે તૈયાર. તો જો આપણે બાટી લઈ લીધી છે, સાઈસ લઈ લીધી છે, દાળ લઈ લીધી છે અને ડુંગળી, ટમેટાં, લીલા મરચાં અને લીલી ડુંગળી. તો હાલો સરસ મજાની આપણી પ્લેટ થઈ ગઈ છે તૈયાર. તો તમે પણ બધા દાળ બાટી ખાવા આવજો. અને દાળ બાટીનો વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.